ગોપુ ફેમિલી ફૂલ ફેમિલી. તો ગાઈસ બહુ દિવસ પછી અમારો બ્લોગ આવી રહ્યો. ડેન તો જય રામાપીર, જય માતાજી. તો કેમ છો બધા? તમે બધા મજામાં જ હશો અને આઈ હોપ તમે પણ મજામાં જ હશો. અમે પણ બધા મજામાં જ છીએ. મારી ગોપુ ફેમિલી ફૂલ ફેમિલી. તો ગાઈસ બહુ દિવસ પછી અમારો બ્લોગ આવી રહ્યો છે. તો હવે અમારા બ્લોગને અમે પાછા કન્ટિન્યુ રિપીટ કરી દઈએ છીએ, ચાલુ કરી દઈએ ડેલી. હવે જે હશે નેચરલ એ બતાવશું. અને બહુ દિવસ પછી બ્લોગ આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો અમારી બેકગ્રાઉન્ડમાં જે છે અમારી ફૂલ ફેમિલી છે. પણ આ ફેમિલીમાં એક મેમ્બર કમી છે. હજી તમને કોણ દેખાય છે કોમેન્ટ કરી દેજો. અને એક પાછું બીજું એક મેમ્બર નવું એડ થયું છે. એનો મમ્મી કોણ નથી આપણી ફેમિલીમાં? અંજુબેન નથી, પણ એ તો હવે એમનું સગા મતલબ લગ્ન થઈ ગયું એટલે હવે બેન તો સાસરે. પણ હવે એક મેમ્બર તમને એડ દેખાતું હશે, અમારા મોટા ભાઈ, બિગ બ્રધર. હમણાં 2 દિવસ પહેલાં અમારું કંઈક ફંક્શન જેવું હતું, સગાઈ જેવું, તેમાં અમે બતાવી દીધું હતું. એટલે હવે પાછું તમને બ્લોગમાં જોવા મળશે, બરાબર. અને એમ બી ગાઈઝ હવે અમે પૂરો ટ્રાય કરશું કે અમારા બ્લોગની હવે ડેલી અપડેટ તમને આપશું. અને અમારા જે બ્લોગ આવશે એ તમે છે ને તમારી ફૂલ ફેમિલી સાથે બેસીને પણ નિહાળી શકશો, જોઈ શકશો. કેમ કે અમે એવું કહીશું વધારે તો નહીં, પણ ફેમિલી વિશે જ અમારા બ્લોગ હશે. એવું સિમ્પલી જ હશે, નેચરલ. જે અમારી અહીંની જે લોકલ લેંગ્વેજ છે મહીસાગર, દાહોદ, પંચમહાલની, એ જ લેંગ્વેજમાં તમને બ્લોગ જોવા મળશે. પરંતુ હા, થોડું આમ નહીં જેવું થોડું ઇંગ્લિશ હશે, સામાન્ય રીતે 1-2%. બાકી આમ 4-5% થોડુંક આમ હિન્દી હશે. બાકી જે અમારી અહીંની જે લેંગ્વેજ છે દેશી ગુજરાતી, એ હશે 90%. તો તેવા તમને બ્લોગ વાળા કન્ટિન્યુ જોવા મળશે. હવે અમે પૂરો ટ્રાય કરશું. કેમ કે હવે થોડાક દિવસો તો નહીં ગાઈશ, કમસે કમ 3 મહિના પછી અમારા ઘરે થોડું કામ 5મા મહિનામાં આમ થોડું ઢોલ શરણાઈને એવું બધું વાગવાનું છે અમારા મોટા ભાઈનું. મારું પણ હે ગાઈસ, પણ હજી વાર હે મારું તો. ચાલો ગાઈસ, હવે અમારા બ્લોગ કન્ટિન્યુ થઈ ગયા છે. આ અમારી ફૂલ ફેમિલી છે, બરાબર. તો ચાલો, અમારા દાદી. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. મજામાં? તો ગાઈસ અમારા મોટા ભાઈ છે, હવે તમને બ્લોગમાં જોવા મળશે. કેમ કે ખાસ કરીને તો ઘેર રહેતા નહોતા એટલે અમે બ્લોગમાં વધારે નહોતું બતાવતા. કેમ કે આ જ્યારે ઘેર આવી ત્યારે પાછા મમ્મી ઘેર ને એમ કરીને, એટલે હવે તમને બ્લોગમાં જોવા મળશે. સગાઈ થઈ ગઈ, ચાંદલા વિધિ થઈ ગઈ, અને હવે તો લગ્નની શરૂઆત. તો ગાઈસ હવે લગ્નની શરૂઆત થઈ રહી છે. તો ધીરે ધીરે તમને બધું બતાવશું, અમારો અપડેટ આપશું, બરાબર. અને ચાલો અમે હવે અમારું ઘર તમને વિઝિટ કરાવી દઈએ. ચાલો હેડો, કોમ લાગી ગયો. તો ગાઈસ ચાલો હું તમને ઇન્ટ્રો કરાવી દઉં. જો થોડું જે થાય બતાવી દઉં, આમાં કવર કરાવી દઉં તમને. જો અમારા કોઠો મેન. અને ગાઈસ મારી ફેવરેટ વસ્તુ તમને બતાવું. જો સ્ટેટ ઓફ રામાદાણી, હું જોત લઈને ગયેલો ને એ જોવા, હું તમને જોતના દર્શન કરાવું. અને પછી અમારું ઘરનું મંદિર. જો ગાઈસ આ સજાવટ મેં કરી છે. હમણાં પરમ દિવસે મહેમાન જેવું હતું ને, તો આ કંઈક અમે આવું લુક કરેલો અમારા સિમ્પલ રીતે. તો તમને કેવું લાગ્યું છે? તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું મારા ખેતરમાં. અને જો અમારું ઘર છે ને આ બાજુ છે, અને અમારા ખેતરમાં દાદી તય છે, તો હું દાદી જોડે જાઉં છું. અને અત્યારના છે ને 5 વાગી ગયા છે સમથિંગ. તો અમારા ખેતરનો નજારો જો એકદમ રળિયામણો થઈ રહ્યો છે, મસ્ત મોસમ. અને ગાઈસ જો યાર અમને મારું ઘર બતાવું તમને. જો આ જે દેખાય ને દરવાજો, એ જ આપણું ઘર છે. પછી અમારા કાકાનું ઘર. તો ગાઈસ મસ્ત મોસમ થઈ રહ્યો. એન્ડ અહીંયા પર મારા દાદી છે, અને અહીંયા પર મારા જો બાજુવાળા ઘરના દાદી છે. ગાઈસ જો અમારા આખા ઘરનો નજારો, મતલબ ઘર નીચેનો નજારો છે. અને અહીંયા પર જો અમારું ઘર આ દેખાય. અને ગાઈસ ચીડીઓની આવાજ, જો ચીડીઓની આવાજ, ટેટુડીની આવાજ ને. કને છે ભાઈ ને, પણ એના બાય નહીં નાસ્તો. આપણે બાય નાસ્તો.
તો ગાઈસ ઘેર જઈએ છે અને મારા દાદીએ જો ભારો વાળ દીધો છે, સારો વડાઈ ગઈ છે ને મારા દાદીને બેન બેઠા હોઈએ અને જો ગાઈસ અમારો ભારો તૈયાર થઈ ગયો છે, પણ ભારો છે ને લીલી ચીકુડી છે ને એટલે એનું વજન એટલું બધું વધારે છે ને કે અમારે ઠૂસકાય ને મારથી નુસકાય, એટલે અમારા મોટા ભાઈ આવી ગયા છે અને તઈ બેઠા ગાઈસ જો અત્યારના છે ને 7 વાગી ગયા છે અને બહાર તો જો અંધારું થઈ ગયું છે અને અમારા દાદી તૈયાર થઈ ગયા છે બાંધવા. માં તું રોટી બનાવવા માં તું હમણાં માથે કશું બધતી ને બધે તો તું હમણાં માથે હું બધતી. તો ગાઈસ જો અમારા દાદી માથે આવું બધવા નહીં, કેમ કે રોટલા કરવાના ને મકાઈના રોટલા. એટલા માં શું કરવાનું, રોટલી કરવાની કે રોટલા મકાઈના. તો ગાઈસ અને અમે ગાઈસ આજે અમારતું છે ને મકાઈના રોટલા અમારી દાદી જ બનાવે, કોઈક દિવસ મારી મમ્મી બી બનાવે, પણ આજે મમ્મીની તબિયત બગડી ગઈ ને મમ્મી. તો ગાઈસ આજે મારી મમ્મીની તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે અને અમારા આજે કિચનમાં મારા નવા મહેમાન છે. જય બાબારી. જો ગાઈસ મારા મમ્મીને તાવ આવી ગયો. મમ્મી શું થયું? તાવ આવ્યો? મને નથી વાટલી બેટા. તો ગાઈસ મારા મમ્મીને જો તાવ આવી ગયો છે. દવા કરાવી દીધી હે તો હાલ થઈ જશે થોડી વાર. આ સબ્જી બની ગઈ છે. તો અમારી સબ્જી બની છે શું આપવા ફ્લાવર ફ્લેવર વટાણા હે ચાલુ કરો લો. પપ્પા મમ્મી સાથે લૂનું છે. ગરમ ગરમ કરો. તો ગાઈસ ચાલો હવે તો આપણે નાહી નાખીએ. હા કેમ કે હાથ બી વાગી ગયા છે અને પૂજા બી કરવાની છે મંદિરમાં. તો ચાલો પહેલાં મસ્ત આપણે નાહી ધોઈ લઈએ. ચલો ગાઈસ નાહી બાઈને મળીએ, મસ્ત ફ્રેશ થઈ ગયે. ચાલો નાહીને આવી ગયા છે મસ્ત. મને લટિયા જો ગાઈસ હમણાં જ કાપેલા. કાલે મહેમાન હતા ને, અરે પરમ દિવસે મહેમાન હતા ને ચાંદલો, તો ચાંદલા હારું કાપેલા. તો બી જો પાહા 2 દિવસમાં કેટલા મોટા થઈ ગયા. ચાલો ગાઈસ હવે આપણે પહેલાં પૂજા કરીએ, પછી ચા પીએ. ચા બની ગઈ છે, મારા પપ્પાએ બનાવી દીધી છે. નાહ્યું તું એ રૂમાલ સુકાવવું પડશે. મમ્મી તો ચા પાણી નાસ્તો કરીને પાછા હોતા નથી ચા નાસ્તો કરી, ચા એકલી પીવાની હવે. પીધી હતી. અરે હું જોઉં કે ચા બની ગઈ. ચા બને છે ગાઈસ જો. દાદી જો ફેવરેટ આઈટમ મકાઈનો રોટલો હે ને. હા તાણે જો ગાઈસ લોઢી તપી ગઈ છે. હા પહેલો રોટલો થાય. પહેલો બીજો માં ના પેલું પહેલો છે. ચાલો આપણે દાદી રોટલા બનાવી દે. અહીં શાક તો બની ગયું છે, ચા બને છે, એટલામાં આપણે પૂજા કરી લઈએ. ને મારા પપ્પા આવી ગયા છે ધૂપ માટેના અંગારા લઈને. પપ્પા આપણે પેલું લાવવું પડે. હા લાવીએ હું પેલું ગીલા ગરમ કરી લઉં. લો તો ગાઈસ ચાલો અમારો મઠ બતાવું તમને. જો માતાજીનો રામાપીરની મૂર્તિ છે અને અહીંયા રામાપીરનો ફોટો છે નાનકડો. પછી એક રુદ્રાક્ષ છે, મંદિર છે. મંદિરને પહેલાં સાફ કરી લઈએ. તો ગાઈસ ચાલો પહેલાં મંદિર હું સાફ કરી લઉં, બધું આ સાફ સફાઈ. પછી આ જો રામાપીરની કૃષ્ણ ભગવાનની મૂર્તિ, રામાપીરનો ઘોડો. પછી જો ગાઈસ કેવું ડેકોરેશન લાગે છે. યસ યમ્મી ચાય. તો ગાઈસ ચાલો હવે જમવા બેસવાનું છે અને અમારા દાદી મમ્મી પપ્પા ત્રણ તો બેસી ગયા છે. અમારા 2 ભાઈ બાકી હતા, ભાઈ આવે છે. આવી જોડો ભાઈ. ચાલો લો પાપડી આમાં પાડવાનું લેતા આવો. આવી રહ્યો. મમ્મીને સી લાજો મમ્મી સર બીજા ડાવતારા ભાઈ બંધ ચાહે ચા ભાઈ ને ચાહે નહીં એમાં આજે એને હાલ દો. લો બની જતો હવે તો બીજા તો બે હોય તો બીજા અને બે ગુણ ફુલાવરનું શાક છે, ડુંગળી, પાપડ અને રોટલા અને છાશ અને અહીંયા પર છે દૂધ. ચાલો મલાઈ વાળું. મમ્મી કેવું બરાબર? આમ બધા ખાવા આવી બેઠા દાદીને અને અમારા મોટા ભાઈ તઈ બેઠા જમવા જવો. અત્યારના 10:30 થઈ ગયા છે અને હું એકલો ઘરમાં સૂતો છું. પપ્પા મમ્મીની અંદર છે અને દાદી અને મોટા ભાઈ એ બહાર સૂતા છે. મારે એકલું ઓસરીમાં કોઠામાં સૂવાનું છે.
એ જો મારી મમ્મીના ખરાટા બી આવે છે. તો કંઈ નહીં ગાઈસ, ચાલો મળીએ કાલના એક નવા મસ્ત બ્લોગ સાથે. અને તમને આજનો બ્લોગ કેવું લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો. આજે તો મેં એટલું બધું વધારે કંઈ બતાવ્યું નથી. કાલથી પાછું આપણે કન્ટિન્યુ કરશું, એટલે કાલથી બધું ડેલી રૂટિન ચાલુ થશે અમારું. તો ચલો, આજનો બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. અને તમારી નેક્સ્ટ બ્લોગ કેવા જોવા છે અમને કમેન્ટમાં કહેજો. ચાલો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.